નર્મદા જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી આજે રાજપીપળા કોર્ટ ખાતે યોજાઈ હતી। જો કે આ ચૂંટણી પહેલા જ ઉપપ્રમુખ, સેક્રેટરી તથા જોઈન્ટ સેક્રેટરી સામે કોઈ ઉમેદવારે ઉમેદવારી ન કરતા ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા। પ્રમુખ પદના ઉમેદવાર તરીકે એડવોકેટ વંદના ભટ્ટે ઉમેદવારી નોંધાવી, જેઓ છેલ્લા 9 વર્ષથી સતત જીતતા આવ્યા છે। તેમની સામે એડવોકેટ ભામિની રામીએ ઉમેદવારી નોંધાવી। આજે પહેલીવાર પ્રમુખ માટે બે મહિલા એડવોકેટ વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાં પ્રમુખ પદ માટે સૌથી વધુ મત વંદનાબેન ભટ્ટને 76 મળ્યા, જ્યારે ભામિનીબેન રામીને 22 મત મળતા વંદનાબેન ભટ્ટનો 10મી વાર નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 54 મતથી વિજય થયો। કુલ 15 ગેરહાજર રહેતા કુલ 98 મતદારોએ મતદાન કર્યું। મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે એડવોકેટ MS સૈયદે સેવા આપી। આ પ્રસંગે સૌ મતદારોનો આભાર માનતા 10મી વખત વિજેતા બનતા નવા બાર પ્રમુખ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે દરેક પરિસ્થિતિમાં હું એડવોકેટ મિત્રોની સાથે ઊભી રહું છું। મેં કાર્યકાળ દરમિયાન ઘણા કાર્યો કર્યા છે, જેમ કે નવી કોર્ટ બિલ્ડિંગ 5 વર્ષથી બનીને તૈયાર કરી હતી, તેનું ઉદ્ઘાટન કાર્ય ખોરંભે પડ્યું હતું તે કરાવ્યું, વકીલોને કોઈ તકલીફ હોય તો તેનો ઉકેલ લાવવાનું કામ કર્યું, સ્વચ્છતા અભિયાનનું કામ અત્યારે પણ ચાલુ છે, બીજા કામો પણ આગળ કરતા રહીશું એમ જણાવી સૌનો આભાર માન્યો હતો। અશ્વિન રોહિત, સેક્રેટરી માટે પઠાણ આદિલ ખાન અને જોઈન્ટ સેક્રેટરી માટે પંચાલ ઘનશ્યામ, 3 ઉમેદવાર બિનહરીફ જાહેર કરેલા છે અને પ્રમુખ પદ માટે 2 ઉમેદવાર હરીફ હોય હાલ તેમના માટે મતદાન થઈ રહેલું છે। ભટ્ટ વંદનાબેન અને રામી ભામિનીબેન 2 ઉમેદવારો પ્રમુખ પદના દાવેદારો છે। ફક્ત ને ફક્ત પ્રમુખ પદની ચૂંટણી આજરોજ યોજાઈ છે। આ મારી 10મી ટર્મ છે। છેલ્લા 9 વર્ષ દરમિયાન મેં બાર એસોસિએશન માટે જે પણ કાર્યો કર્યા છે તમામ કાર્યોને બિરદાવીને મારા જે પરિવારના સભ્યો છે એ મને ખોબે ખોબે મત આપશે અને મને જંગી બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે। ભવિષ્યના ઘણા કાર્યો બાકી છે, એ કાર્યો કરવાની મને ફરી એકવાર તક આપશે એવો પણ મને વિશ્વાસ છે। અને જે સ્વચ્છતા અભિયાન ને એવા ઘણા પ્રોજેક્ટ અમે કામ કર્યા છે બધા મિત્રોએ સાથે રહીને, તો ફરી પણ આવો સાથ સહકાર આપશે એવી મને આશા છે। વંદના ભટ્ટ પ્રમુખ આપણે POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ। આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ।